વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજ થઈ ગયો છે 7નો દિવસ અને આજ જઈએ છીએ અમે વાડીએ રખડવા. અને જો અત્યારે વરસાદ આવે છે એટલે મેં પુસલી બનાવી છે. આમ જો પાણી ભરાઈ ગયા છે રોડમાં. હું કોને આવવાનો? હેલો ગાઈસ, બહુ ફાસ્ટ વરસાદ પડે છે અને અમે અમારા લીંડકિયા પૂગી ગયા છે. તો બતાવું જાય કેટલું પાણી આવે છે. ફાસ્ટ, એકદમ ફાસ્ટ પાણી આવે છે. અને ગાયોની ધણ જો હવે ઘરે નીકળે છે જવા માટે. અને અમે જઈએ છીએ વાડીએ. તારી એ કેટલી ઘડીક કેમ ઘડીક કેમ તું આપણે કઈ સાહસ કરવાનું થતું ન. કેટલી ન્યા ઈ માથું મારશે ને જાવ સીધા લીંડકિયામાં. આપણે ઘડીક ખામ આયા. ઓલી ભેં આવે છે, ભેં નું કઈ નક્કી ને આવીએ. હા જા પછી લીંડકિયામાંથી કાઢવા નહીં આવે એટલે યાદ રાખજે. હાલો થોડુંક સાહસ કરી લઈ. ચાલો ભાઈ નીકળી ગયા આપણે. ચાલો ગાઈસ હવે વાડીએ જઈને તમને બતાવું. ગાઈસ કાલે તો કાંઈ કે ડુંગર દેખાતા હતા, આજે તો હાવ બ્લર દેખાય છે. જુઓ ડુંગર છે એવું ખાલી એમ ભાસ થાય છે. એટલો બધો આજે મતલબ વાદળા એટલા બધા નીચે આવી ગયા છે. ધુમ્મસ નથી, વાદળા નીચે આવ્યા છે ભલી. ના હવે એ ધુમ્મસ છે. અત્યારે ધુમ્મસ ન હોય, વરસાદનું ધુમ્મસ જ હોય. ઝાકળ ક્યારે હોય? શિયાળા સાપટ મારી. જો ગાઈસ વરસાદને કારણે છે ને બધાએ પોતપોતાના ખેતરમાં છે ને પાલા ઢાંકી દીધા છે. આમ જો, કારણ કે વરસાદ પછી એને પલાળીને ખરાબ કરી નાખે એટલે. અને અત્યારે જો અમે બે જાયલા જઈએ છીએ, અત્યારે કોઈ નથી ને. બીકે લાગે છે પાછી, કેમ કે અત્યારે કોઈ પોતાની વાડીએ નથી. ચોમાસું છે એટલે બધા કોઈ ખેતરમાં કોઈ કાંઈ કામ ન કરી શકે એટલે છે ને બધાએ પોતપોતાના ઘરે છે. અને અમે બે જ ખાલી અમારી વાડીએ જઈએ છીએ. અત્યારે બધાના ખેતર પલાળી નાખ્યા છે એટલે કોઈ ખેડૂત પોતાના ખેતરમાં કાંઈ કામ કરી શકે એમ નથી. એટલે સુમસાન રોડ છે ને થોડુંક બીકે લાગે છે. પાછો વરસાદ એટલો અંધાર્યો છે. પાણી ભરાઈ ગયું. આમ જુઓ, આમાં ખેડૂત ક્યાં કામ કરે? જ્યાં ગાડું હાલવાનું છે ત્યાં એટલું પાણી ભરાયેલું છે. જો કોઈ ખેતરમાં નથી. અમે એક જ જઈએ છીએ. ફાઇનલી અમારી વાડી આવી ગઈ છે. જો અમારા જાપો છે આ. અને હું કાલે કહેતી હતી ને કે અમારે નેરું જો વરસાદનું ભરાઈ જાય. જો પાણી હાલો ત્યાં નજીક જાય. પાણી આવે છે. આજ બહુ વરસાદ આવ્યો ને. કાલ સાંજે એક ધારો ચાલુ, એક વારે બંધ નથી થયો. એક ધારો ચાલુ છે. અને અટાણે જો પૂર જેવું આવી ગયું. જીતો હા ઓછું પાણી છે. બહુ વધારે પાણી આવે ને આખો રોડ આખો જામ થઈ જાય, કોઈ હાલી ન હોય એટલો. જો અહીંથી આમ પાણી, બધા ખેતરનું પાણી છે ને આમથી આવે, આમથી આમ આવે અને પછી જો અહીંયા ભેગું થાય. જો વધારે ફૂલ વરસાદ આવે ને જ્યારે, તો આ રસ્તો બ્લેન્ક થઈ જાય, ત્યારે કોઈ જઈ ના શકે. જો ગાડી આવે છે, હમણાં પાણી ઉડાડશે. જો આ નેરામાં પછી વયું જાય પાણી.
જો કેવો અવાજ આવે છે ઝરણા જેવો. હવે અહીંયા જેની વાડી હોય આમાં ગાડું કેમ કરે, નો ટુ વ્હીલ હાલે. જો ખાલી એટલો નોર્મલ વરસાદ છે ને તોય આવું છે, તો પછી જ્યારે ફૂલ વરસાદ હોય તો શું થાય વિચાર કરો તમે. અને પાછું જો અહીંથી બીજા ગામની વાડીઓથી અહીંયા પાછું અહીંયા પાણી આવે, એટલે મતલબમાં બે પાણી ભેગું થાય. ને અંદર જો બહુ એકદમ ખાવચિયા છે, આ મતલબ નદી છે, નાની નાની નદી થઈ ગઈ છે. જો મારા પપ્પાની વાહ અહીં આવી ગયા છે. ધોળમાં ફોર વ્હીલ આવે. નેરું જોઈને વહી આવ્યા છે. અને અહીંયા જો મારા કાકા ને કાકી બધા આવી ગયા છે. કાકી ક્યારે આવ્યા? શાયદ સાંભળા નથી. જો એનું મકાન છે, એ કાકીનું મકાન છે. કોને આળા સડેસ? જો અહીંયા રસોઈ હાલે છે, કઢી, અને એક અંદર રહોડામાં કઢી હાલે છે. અલા કઢી નહીં, સોરી, અંદર રહોડામાં રસોઈ હાલે છે. ખાઈ પીને સુઈ ગયા હતા અને હવે ઉઠીને જો કામે લાગી ગયા છે રૂમની સાફ સફાઈ કરવા. કબાટ સાફ કરવાનું, કબાટ ઉપરનું સાફ કરવાનું છે. જો બધું ગોઠવાઈ ગયું છે, સાફ સફાઈ થઈ ગઈ છે અને પોતોય મરાઈ ગયો છે. તો આ જમણવારી શરૂ થઈ ગઈ. શું છે મમ્મી આજે? કઢી ભાત. અહીંયા જો ગુડ નાઇટ થઈ ગઈ છે મારા કાકાને ને. જો ગાઈઝ હવે અમે સુઈ ગયા છીએ નવરા થઈને, અને મારો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળીએ નવા વ્લોગમાં. તા લગી બાય બાય.